નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પડતર હિસાબી પદ્ધતિ એટલે કે કોસ્ટ અકાઉન્ટિંગ ઇન્ટ્રોડક્શનના આ પહેલા વિડીયોમાં આજે આપણે પડતર પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિનો અર્થ અને વ્યાખ્યાઓ જોઈશું. આ ઉપરાંત બીજો મુદ્દો પડતર હિસાબી પદ્ધતિના હેતુઓ વિશે આપણે ચર્ચા કરશું. તો મિત્રો આપણે શરૂઆત કરીએ જે મુખ્ય શબ્દ છે પડતર. તો મિત્રો તમે જ્યારે કોમર્સ સ્ટ્રીમની શરૂઆત કરી હશે એટલે કે 11મા ધોરણની અંદર નામાના જે પારિભાષિક શબ્દો છે એની અંદર આ પડતર શબ્દ આવ્યો હશે. તો મિત્રો આજે આપણે પડતર હિસાબી પદ્ધતિ ભણી રહ્યા છીએ ત્યારે તમારે આ બેઝિક શબ્દ પડતર, ત્યાર પછી બીજો શબ્દ આપણે કહી શકાય પડતર પદ્ધતિ એટલે કે કોસ્ટિંગ. પડતર એટલે કોસ્ટ, પડતર પદ્ધતિ એટલે કોસ્ટિંગ, અને ત્રીજો આ વિષય કે પડતર હિસાબી પદ્ધતિ કોસ્ટ અકાઉન્ટિંગ. તો આ ત્રણેયને આપણે સમજવા પડશે. આનો પાયો છે શબ્દ કોસ્ટ, એટલે કે જો પડતર એટલે શું તમને ખ્યાલ હશે તો પડતર પદ્ધતિ સમજી શકશો, અને પડતર પદ્ધતિ શું છે એ જો તમને ખ્યાલ આવશે તો તમે પડતર હિસાબી પદ્ધતિ સમજી શકશો. તો મિત્રો આપણે શરૂઆત કરીએ પહેલો શબ્દ પડતર એટલે કે કોસ્ટ. તો તમે આમ તો ભણી ચૂક્યા છો 11મા ધોરણની અંદર, એને થોડું આપણે રિવાઇઝ કરીએ, યાદ કરીએ તો તમે એવું સમજેલા કે આપણે કોઈ વસ્તુ કે સેવા જ્યારે પ્રાપ્ત કરવી હોય ત્યારે બટ ઓબ્વિયસ છે એ કંઈ ફ્રી ઓફ કોસ્ટ ન મળે. એના માટે આપણે કંઈક સામે કિંમત ચૂકવવી પડે. તો એ જે વસ્તુ કે સેવા લેવા માટેની કિંમત આપણે ચૂકવીએ છીએ એ તેને વસ્તુ કે સેવાની પડતર કહી શકાય. અથવા તો આપણે એમ પણ કહી શકીએ બીજા શબ્દોમાં કે ભાઈ કોઈ ચોક્કસ હેતુસર આપણે કોઈ ખર્ચ કરીએ તો એ હેતુની તે પડતર છે. માની લ્યો મિત્રો કે તમે અત્યારે અભ્યાસ કરવાના હેતુસર પુસ્તકો ખરીદો છો, તો જે તમે પુસ્તકો ખરીદો છો એ તમારા અભ્યાસની પડતર કહી શકાય. તમે અભ્યાસ માટે જે ફી ભરો છો એ પણ તમારા અભ્યાસની પડતર કહી શકાય. આમ કોઈ પણ વસ્તુ કે સેવા તમારે લેવી હોય તો એના માટે વોટેવર તમે જે કિંમત ચૂકવો છો એને સરળ શબ્દોની અંદર આપણે પડતર કહી શકીએ. મિત્રો પડતરનો અર્થ સમજ્યા પછી આપણે પડતર પદ્ધતિ વિશે સમજીએ. પડતર પદ્ધતિ એટલે કે કોસ્ટિંગ. તો આ કોસ્ટિંગ શું છે? તો સરળ શબ્દોમાં આપણે કહી શકીએ કે ભાઈ પડતર નક્કી કરવાની ચોક્કસ પ્રક્રિયા અથવા તો ચોક્કસ પદ્ધતિ, તેને કોસ્ટિંગ કહેવામાં આવે છે. તમે જુઓ કોસ્ટ અને કોસ્ટિંગ વચ્ચે તફાવત આઈએનજી નો છે, અને અંગ્રેજીનો નિયમ છે કે જેની પાછળ આઈએનજી લાગે તે ક્રિયા દર્શાવે છે. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો કે ભાઈ કોસ્ટ એટલે કે પડતર અને કોસ્ટિંગ એટલે કે પડતર નક્કી કરવાની પ્રક્રિયા, પદ્ધતિ. હવે મિત્રો આજે પડતર નક્કી કરવાની હોય તે એમનેમ ન થઈ જાય, અંદાજાથી ન થાય, પરંતુ એની ચોક્કસ પ્રક્રિયા હોય છે, તે આપણે ફોલો કરવી પડે છે. પડતરની માપણી કરવી પડે છે એટલે કે એસર્ટેનમેન્ટ, કોસ્ટ એસર્ટેનમેન્ટ એને કહેવાય, કે જેના દ્વારા તમને ચોક્કસ ખ્યાલ આવે કે વસ્તુ કે સેવાની પડતર શું છે. તો મિત્રો પડતર અને પડતર પદ્ધતિ બંનેનો જો અર્થ તમે સમજ્યા હશો તો હવે ત્રીજો આપણે શબ્દ લઈએ પડતર હિસાબી પદ્ધતિ, કોસ્ટ અકાઉન્ટન્સી. તો બટ ઓબ્વિયસ છે આ પોતે જ એક વિષય છે. આ નામા પદ્ધતિની એક શાખા છે. એટલે કે તમે જે અકાઉન્ટ વિષય ભણી રહ્યા છો 11મા ધોરણથી, તો અકાઉન્ટ વિષયની આમ જોઈએ તો મુખ્ય 3 શાખા કહી શકાય. પહેલી શાખા છે નાણાકીય હિસાબી પદ્ધતિ, કે જે તમે અત્યાર સુધી ભણ્યા છો. બીજી શાખા છે આ એટલે કે પડતર હિસાબી પદ્ધતિ, અને ત્રીજી શાખા છે સંચાલકીય હિસાબી પદ્ધતિ, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, કે જે તમને 5મા સત્રથી આવશે. તો આમ જોઈએ તો પડતર હિસાબી પદ્ધતિ એ એક એકાઉન્ટિંગની બ્રાન્ચ છે, શાખા છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ICMAI,
આની સરસ વ્યાખ્યા કરતા કહ્યું છે કે ધ એપ્લિકેશન ઓફ કોસ્ટિંગ એન્ડ કોસ્ટ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ, methods and techniques to the science, art and practice of cost control and the ascertainment of profitability. એટલે ICMAI કોસ્ટ અકાઉન્ટન્સીની વ્યાખ્યા કરતા જણાવે છે કે કોસ્ટિંગ એટલે કે નામા પદ્ધતિ અને કોસ્ટ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એટલે કે નામા પદ્ધતિના સિદ્ધાંતોની એપ્લિકેશન કરવી એટલે કે એનો ઉપયોગ કરવો, એની વિવિધ પદ્ધતિઓ અને એની જે વિવિધ ટેકનિક્સ છે એ વૈજ્ઞાનિક રીતે અને એક કળાની રીતે એને આપણે પ્રેક્ટિસ કરવી એટલે કે એનો ઉપયોગ કરવો શેના માટે તો કોસ્ટ કંટ્રોલમાં એટલે કે જે ઓર્ગેનાઇઝેશન હોય, કંપની હોય ત્યાં કોસ્ટ ઉપર અંકુશ મેળવવા માટે આ તમામનો આપણે ઉપયોગ કરવો અને તેના દ્વારા નફાકારકતા પ્રોફિટેબિલિટી સુનિશ્ચિત કરવી એટલે કે વધારવી. તો આને આપણે કોસ્ટ અકાઉન્ટન્સી કહી શકીએ. મિત્રો આ સિવાય પણ અનેક વ્યાખ્યાઓ તમારી રેફરન્સ બુક્સમાં આપેલી છે. તો મિત્રો આપણે અર્થ સમજ્યા પડતર એટલે કે કોસ્ટ, પડતર પદ્ધતિ, કોસ્ટિંગ અને પડતર હિસાબી પદ્ધતિ એટલે કે કોસ્ટ અકાઉન્ટન્સીના. તો હવે આપણે આગળ વધીએ અને પડતર હિસાબી પદ્ધતિના હેતુઓ આપણે જોઈએ કે ભાઈ પડતર હિસાબી પદ્ધતિ શા માટે યુઝ કરવામાં આવે છે, વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ, એના હેતુઓ કયા કયા છે. તો મિત્રો એનો જો કહેવાય કે અલ્ટિમેટ હેતુ હોય, કોઈ પ્રાઇમ હેતુ હોય, મુખ્ય હેતુ હોય તો એ છે વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવી. મિત્રો તમે ઇમેજિન કરો કે કોઈ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ ચાલુ કરે છે, એ જે વસ્તુ વેચી રહ્યો છે પરંતુ એને જ એ વસ્તુની જો પડતર ખબર ના હોય તો શું થશે? તો એનો બિઝનેસ સફળ જશે? બટ ઓબ્વિયસ છે આનો જવાબ ના છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે ધંધો કરે છે તે વસ્તુ કે સેવા પ્રદાન કરે છે, પહેલી વાત તો એ કે એને ખુદને એ વસ્તુ કે સેવાની પડતર ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે આ વસ્તુ પૂરી પાડી છે તો એ મને ખુદને કેટલામાં પડે છે, પછી એની ઉપર અમુક ટકા નફો ચઢાવી અને એ વેચશે એટલે કે એ રીતે વેચાણ કિંમત નક્કી કરશે. તો આમ પડતર હિસાબી પદ્ધતિ જે છે એનો મુખ્ય હેતુ જે છે કે વસ્તુ કે સેવાની યોગ્ય પડતર નક્કી કરવી. ત્યાર પછી મિત્રો બીજો હેતુ જોઈએ તો એ છે પડતરનું વર્ગીકરણ કરવું એટલે કે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ. હવે મિત્રો પડતર જે છે એ સિમ્પલ આપણે આમ જોઈએ કે એક જ ના હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ બનાવે છે તો એની પડતર માની લો કે એને 10 રૂપિયા પડી, પરંતુ એ એમ ન કહી શકે કે આ વસ્તુની પડતર 10 રૂપિયા છે, એ તો કુલ પડતર છે. પરંતુ હવે આપણે ડિટેલમાં જવું હોય તો એટલે કે આ જે વસ્તુની પડતર 10 રૂપિયા આવી એ કઈ રીતે છે, તો આ પડતર હિસાબી પદ્ધતિ પડતરનું વર્ગીકરણ પણ કરે છે. પડતરનું વર્ગીકરણ આપણે જોઈશું કે પડતરના મૂળ તત્વો છે. પડતરના મૂળ તત્વો છે માલ સામાન, મજૂરી અને ખર્ચ, અને એમાં પણ પાછા બે વિભાગો પડે છે એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ. એટલે કે પ્રત્યક્ષ માલ સામાન, પરોક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પરોક્ષ મજૂરી, એવી જ રીતે ખર્ચ માટે છે કે પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ. આ ઉપરાંત પણ અન્ય ઘણી બધી મેથડ્સ છે કે જેમાં પડતરનું વર્ગીકરણ કરવામાં આવે છે. આથી કોઈ વસ્તુની પડતર 10 રૂપિયા છે પરંતુ આપણે ડિટેલમાં જવું હોય તો એ 10 રૂપિયા પડતર કેવી રીતે આવી તો તેના વિશે પણ આપણે આ પડતર હિસાબી પદ્ધતિના માધ્યમથી જાણી શકીએ છીએ. ત્યાર પછીનો હેતુ છે પડતરનું વિશ્લેષણ કરવું, એનાલિસિસ કરવું. હવે મિત્રો વિશ્લેષણ એટલે શું? તો કોઈ પણ માહિતી તમારી પાસે છે પરંતુ તમે ફક્ત માહિતી ભેગી કરશો તો એનો કોઈ અર્થ નહીં સરે. તો માહિતીનું યોગ્ય ઉપયોગ ત્યારે કર્યો કહેવાય જ્યારે તમે એ માહિતીનું વિશ્લેષણ કરો, એનાલિસિસ કરો. વિશ્લેષણ એટલે શું? તો આ માહિતીને સમજવા યોગ્ય બનાવવી.
તો આ પડતર હિસાબી પદ્ધતિમાં વસ્તુ કે સેવાની પડતરની માહિતી ભેગી તો કરવામાં આવે છે, એનું ક્લાસિફિકેશન પણ કરવામાં આવે છે, પરંતુ પછીનું આ સ્ટેપ પણ અગત્યનું છે જે પણ ફોલો કરવામાં આવે છે, અને એ છે પડતરનું વિશ્લેષણ કરવું. એનાથી ફાયદો એ થશે કે પડતરના વિશ્લેષણ દ્વારા તે વસ્તુ કે સેવાની પડતરને અલગ અલગ રીતે સમજી શકાશે. મિત્રો ત્યાર પછીનો મુખ્ય હેતુ છે પડતર અંકુશ, કોસ્ટ કંટ્રોલ. મિત્રો આજના સ્પર્ધાત્મક જમાનામાં જોઈએ તો કોઈ પણ કંપનીને જો નફો વધારવો હોય તો એની પાસે બે વિકલ્પો છે. કાં તો વસ્તુની વેચાણ કિંમત વધારે, એમઆરપી વધારી દે, પરંતુ એ શક્ય એટલું બધું નથી, કારણ કે એની બજારમાં એના હરીફો ઘણા બધા હોય છે. આથી જો પોતાની વસ્તુની વેચાણ કિંમત તે વધારીએ જ રાખશે તો બટ ઓબ્વિયસ છે કે એ હરીફાઈમાંથી ફેંકાઈ જશે, કારણ કે વધારે કિંમતવાળી વસ્તુ ગ્રાહકો લેશે નહીં. તો એની પાસે બીજો રસ્તો શું છે? તો એની પાસે બીજો રસ્તો એ છે કે વસ્તુની વેચાણ કિંમત તો એની એ જ રાખો, પરંતુ એ વસ્તુની જે પડતર છે એ ઘટાડો. તો આને પડતર અંકુશ કહેવાય, કોસ્ટ કંટ્રોલ કહેવાય. તો કોઈ પણ ધંધો અથવા કોઈ પણ કંપની કોસ્ટ કંટ્રોલ કઈ રીતે કરી શકે? તો બટ ઓબ્વિયસ છે, પહેલા તો એને ખ્યાલ હોવી જોઈએ કે એના ઓર્ગેનાઇઝેશનમાં કેટલા પ્રકારની પડતરો છે, કેટલા પ્રકારના ખર્ચ થાય છે. એને એમાંથી ઓળખવા પડે કે અમુક ખર્ચ એવા હોય છે કે જે જરૂરી ખર્ચ હોય છે, જ્યારે અમુક ખર્ચ એવા પણ હોઈ શકે કે જે પ્રમાણમાં એટલા જરૂરી નથી હોતા, અથવા બીજા શબ્દોમાં એવું કહીએ કે ઘણી બધી જગ્યાએ બગાડ પણ થતો હોય છે. આથી પડતર હિસાબી પદ્ધતિનું અન્ય એક મુખ્ય હેતુ એ છે કે આવી બધી જે બિન ઉપજાઉ પડતરો હોય છે, બગાડ હોય છે, એને ઓળખી અને એની ઉપર કંટ્રોલ કરવો, એટલે આપોઆપ જે વસ્તુ કે સેવાની પડતર હશે એ ઘટશે. ત્યાર પછીનો હેતુ આપણે કહી શકાય કે યોગ્ય પડતર માળખાની રચના કરવી, એટલે કે એક જે કહેવાય કોસ્ટ સ્ટ્રક્ચર વસ્તુ કે સેવા માટે બનાવવું. એનો ફાયદો શું થશે? દાખલા તરીકે કોઈ પણ કંપની છે એ એક વસ્તુ બનાવે છે, હવે એને અમુક સમયના અનુભવ પછી એ કંપનીને આઈડિયા આવી ગયો છે કે આ વસ્તુ બનાવવા માટેનું જે કોસ્ટ સ્ટ્રક્ચર આ મુજબનું હોય. હવે એનો બેનિફિટ શું થશે કે માની લો કે કંપનીને એ જ પ્રકારની અન્ય પ્રોડક્ટ બનાવી છે, તો પેલી પ્રોડક્ટ જેટલું એને હેરાન નહીં થવું પડે, કારણ કે એની પાસે પર્ટિક્યુલર કોસ્ટ સ્ટ્રક્ચર બની ગયું છે. એટલે આ ફાયદો થશે. બીજું કે યોગ્ય કોસ્ટ સ્ટ્રક્ચર હશે તો કંપનીને જે બગાડ છે અથવા તો અનનેસેસરી કોસ્ટ છે આ બધું આપોઆપ ઘટી જશે. આથી પડતર હિસાબી પદ્ધતિનો આ પણ એક હેતુ છે કે દરેક વસ્તુ કે સેવા માટે યોગ્ય પડતર માળખું એ બનાવે. ત્યાર પછીનો અગત્યનો જો હેતુ હોય તો એ કહી શકાય કે વસ્તુ કે સેવાની વેચાણ કિંમત નક્કી કરવી. મિત્રો આજના સ્પર્ધાત્મક જમાનામાં કોઈ પણ બિઝનેસ માટે જે વેચાણ કિંમત હોય, એટલે કે જે એન્ડ યુઝર છે, એટલે કે જે કસ્ટમર છે, એ પોતાના ખિસ્સામાંથી કેટલા આપે છે, તો એના દ્વારા એ બિઝનેસ કે ધંધાની સફળતા નક્કી થતી હોય છે. મિત્રો આપણે બધા પણ કસ્ટમર છીએ, તો આપણે એ જ વિચારીએ કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે બટ ઓબ્વિયસ આપણે એની ક્વોલિટી તો જોઈએ જ છીએ, પરંતુ સાથે સાથે તેની કિંમત પણ આપણે જોતા જોઈએ છીએ. તો આ જ વસ્તુ બિઝનેસે ધ્યાનમાં લેવી પડે. આથી કોઈ પણ બિઝનેસે પોતાની વસ્તુ કે પોતાની જે સેવા હોય એની વેચાણ કિંમત એવી રીતે નક્કી કરવી પડે કે એ વેચાણ કિંમતે એ બજારમાં ટોપ રહી શકે, એ વસ્તુ કે સેવા અગ્રેસર રહી શકે. મિત્રો ઉદાહરણ તરીકે જોઈએ તો અત્યારે બજારમાં એટલી બધી ચાઇનીઝ પ્રોડક્ટ્સ મળે છે અને આપણે બધા એને ખરીદીએ છીએ. શા માટે? તો એનું એક મુખ્ય કારણ એ છે કે આ બધી વસ્તુઓ અત્યંત સસ્તી હોય છે. ક્વોલિટી ભલે એમાં ન હોય, પરંતુ કિંમતની દ્રષ્ટિએ સસ્તી હોય છે. આથી કોઈ પણ ગ્રાહક એ લેવા માટે લલચાય છે. પરંતુ જે લોકો ક્વોલિટી જેને જોતી હશે, એટલે કે જેને સારી ગુણવત્તાવાળી વસ્તુ જોતી હશે, એવા લોકો વધારે રૂપિયા ખર્ચવા તૈયાર થશે, પરંતુ એવા લોકો ઓછા હોય છે. તો આમ વસ્તુ કે સેવાની જે વેચાણ કિંમત છે એ પડતર હિસાબી પદ્ધતિ દ્વારા યોગ્ય રીતે નક્કી કરી શકાય છે.
ત્યાર પછીનો જે હેતુ છે પડતર હિસાબી પદ્ધતિનો એ છે સ્ટોક સંચાલન અને કિંમત નિર્ધારણ, એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એન્ડ ઇન્વેન્ટરી વેલ્યુએશન. મિત્રો, કોઈ પણ ઉત્પાદકીય યુનિટ હોય એટલે કે કોઈ પણ પ્રોડક્શન લાઇનનો બિઝનેસ હોય એના માટે સ્ટોક જે છે એ એક અગત્યનો મુદ્દો હોય છે, કારણ કે એ જે વસ્તુઓનો જે સ્ટોક કરતા હોય છે તો એનું આખું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એટલે કે સ્ટોકની પડતર કઈ રીતે કાઢવી, સ્ટોક ઉપર અંકુશ કઈ રીતે રાખવો વગેરે મુદ્દા ખૂબ અગત્યના હોય છે. અને આ તમામનો જવાબ પડતર હિસાબી પદ્ધતિની અંદર રહેલો છે, કારણ કે પડતર હિસાબી પદ્ધતિ દ્વારા આવી કંપની જે હોય એ સ્ટોકનું મૂલ્યાંકન અને એનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે. આથી આ પણ સ્ટોક સંચાલન અને કિંમત નિર્ધારણ પણ એક અગત્યનો મુદ્દો છે. ત્યાર પછી આપણે કહી શકીએ કે નફાકારકતા નક્કી કરવી, ટુ ડિસાઇડ ધ પ્રોફિટેબિલિટી, એટલે કે કોઈ પણ કંપની જે હોય, કોઈ પણ બિઝનેસ જે હોય એનો અંતિમ ધ્યેય હોય છે નફો કમાવવો. આથી જે કોઈ કંપની, યાદ રાખજો મિત્રો, પડતર હિસાબી પદ્ધતિ નાણાકીય હિસાબી પદ્ધતિની જેમ ફરજિયાત નથી. એટલે કે કોઈ પણ કંપની માટે કે કોઈ પણ ધંધા માટે નાણાકીય હિસાબો રાખવા ફરજિયાત હોય છે કાયદાની દ્રષ્ટિએ, પરંતુ પડતરના હિસાબો બનાવવા એના માટે ફરજિયાત નથી હોતા. છતાં પણ મોટા ભાગના બિઝનેસમેન અથવા તો મોટા ભાગની કંપનીઓ પડતરના હિસાબો બનાવે છે. તો એનો અલ્ટિમેટ એમ આ હોય છે કે એ પોતાની નફાકારકતા મેન્ટેન કરી શકે, કારણ કે જો એને બિઝનેસની અંદર પ્રોફિટ ન મળે અથવા તો પ્રોફિટ સમયે સમયે ઓછો થતો જશે તો બટ ઓબ્વિયસ છે કે એના ધંધાના વિસ્તરણ ઉપર એટલે કે એક્સપેન્શન અને ગ્રોથ ઉપર એની અવળી અસર પડશે. આથી નફાકારકતા નક્કી કરવી એ પણ પડતર હિસાબી પદ્ધતિનો અગત્યનો હેતુ છે. ત્યાર પછી આપણે કહી શકીએ કે ભાઈ પડતર હિસાબી પદ્ધતિની અંદર કોઈ એક પદ્ધતિ નથી, પરંતુ પડતરની વિવિધ પદ્ધતિઓ આવે છે. આપણે એનો આગળ ઉપર અભ્યાસ કરવાનો છે. તો આજે તમામ પડતરની પદ્ધતિઓ છે, પ્રોસેસ કોસ્ટિંગ હોય, મટીરિયલ એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ, ટાર્ગેટ કોસ્ટિંગ, ઓપરેટિંગ કોસ્ટિંગ, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, જોબ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ, તો આ ઘણી બધી પડતર પદ્ધતિઓ છે. તો પડતર હિસાબી પદ્ધતિમાં આ ઘણી બધી પડતર પદ્ધતિઓ અમલી બનાવી શકાય છે, એટલે કે એપ્લાય કરી શકાય છે, અને એના દ્વારા બિઝનેસ સ્મૂધલી આ જે પડતર હિસાબી પદ્ધતિના ફાયદા ઉઠાવી અને ચાલી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે કહી શકીએ કે કોઈ પણ બિઝનેસ હોય, હવે એનો આધાર નિર્ણયો ઉપર રહેલો હોય છે, એટલે કે કોઈ પણ બિઝનેસ સફળ જશે કે નિષ્ફળ જશે એનો આધાર એક કેવા પ્રકારના નિર્ણયો લે છે, ડિસિઝન લે છે એની ઉપર હોય છે. બટ ઓબ્વિયસ અન્ય ઘણા પરિબળો પણ હોય છે, પરંતુ મુખ્ય પરિબળ આ માનવામાં આવે છે. હવે સંચાલકો ત્યારે જ યોગ્ય નિર્ણય લઈ શકે જો એની પાસે પોતાની વસ્તુ કે પોતાની સેવાનો આધારભૂત ડેટા હોય. તો આપણે કહી શકીએ કે પડતર હિસાબી પદ્ધતિ દ્વારા સંચાલકોને પોતાના ઓર્ગેનાઇઝેશનનો એટલે કે પોતાની કંપનીની આધારભૂત માહિતી પડતરને લગતી મળે છે, અને એનો ઉપયોગ કરી અને ઓર્ગેનાઇઝેશન જે છે એ યોગ્ય નિર્ણયો લઈ શકે છે.